ભુજમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ ખાણીપીણીનો ધંધો કરતા લોકો પોતાની એઠવાડ વરસાદી નાલામાં નાખે છે, પરંતુ વગદાર લોકોની હોટલ હોવાથી ભુજ નગરપાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી। ભુજના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખાણીપીણીવાળાના લોકો દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પસાર થતા વરસાદી વહેણમાં એઠવાડ અને કચરા નાખવામાં આવે છે। બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેક ખાણીપીણીવાળાઓ દ્વારા રસ્તાના ડિવાઈડરમાં બનેલા વરસાદી પાણીના નાલામાં એઠવાડ નાખાતા આ નાલું બાધિત થાય છે, તે આ દ્રશ્યોમાં દેખાઈ આવે છે। આ વિસ્તારમાં મહારાજા પાઉંભાજી તથા તેની આજુબાજુ અનેક ખાણીપીણીવાળાઓ દ્વારા આ નાલામાં કચરા નાખવામાં આવે છે, પરંતુ ભુજ નગરપાલિકા તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતી નથી। જ્યારે હાલમાં વરસાદનો સમય આવી રહ્યો છે ત્યારે આ નાલામાં કચરા ફેંકાતા નાલામાં પાણીને અવરોધ ઊભો થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને નાલામાં પાણીને અવરોધ ઊભો થતાં પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી અને પાણીને નીકળવાની જગ્યા મળતી નથી, જેને પરિણામે પૂરની પરિસ્થિતિ ઊભી થાય તેમ છે। તે છતાં ભુજ નગરપાલિકા આવા ધંધાર્થીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતી નથી। જોકે મોટા ગજાના રાજકારણીઓ હોવાને કારણે અને રાજકીય વગ ધરાવતા લોકો હોવાને કારણે કદાચ ભુજ નગરપાલિકા જવાબદાર લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતી નથી તેવું ચર્ચાઈ રહ્યું છે। તો બીજી તરફ સફાઈ અભિયાનમાં આ જ લોકો રંગે ચંગે જોડાઈ અને ફોટાઓ પડાવે છે, પરંતુ પોતાની દુકાનના કચરાઓ નાલામાં નાખવાથી ગંદકી કરતા દેખાઈ આવે છે। જ્યારે આ વિસ્તાર ખૂબ અગત્યનો વિસ્તાર હોવાથી અહીં કચરો અને ગંદકી ન થવી જોઈએ તેવી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ ભુજ નગરપાલિકા તે રજૂઆતોને ધ્યાને ધરતી નથી। જોકે જોવાની વાત એ છે કે ભુજના પ્રમુખ, ધારાસભ્ય, સંસદ સભ્ય સહિતના અધિકારીઓ ભુજના બસ સ્ટેશન વિસ્તારની સફાઈ કરી અને સફાઈ અભિયાન શરૂ કર્યું હતું, પરંતુ આજે એ જ વિસ્તાર ખૂબ જ દૂષિત અને કચરાયુક્ત બન્યું છે। તેની સફાઈ કરવા માટે હજી સુધી કોઈ દેખાયા નથી, તે કડવું સત્ય છે। તો તાત્કાલિક બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખાણીપીણીવાળા દ્વારા થતી ગંદકીને અટકાવવામાં આવે અને જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તીવ્ર માંગણી ઉઠી છે। કચ્છમાં ઇલેક્ટ્રોનિકની દુનિયામાં વિખ્યાત નામ એટલે લીગલ ટીવી સેન્ટર। અમારી પાસે ઉપલબ્ધ છે LED ટીવી, એર કન્ડિશન, ફ્રીજ, વોશિંગ મશીન અને હોમ અપ્લાયન્સીસનો ખજાનો। વિખ્યાત કંપનીના ઇલેક્ટ્રોનિક સાધનો જેમ કે સોની, LG,